પારુલ, એ પારુલ, ઉઠ બકા, 7 વાગી જાય છો. તું જલ્દી જલ્દી મને ચા બનાવી દે એટલે હું ચા પીને મેહાણા ભેગો થઉં. મારા 8 વાગે મેહાણા પહોંચવાનું બકા. હું તમને એક વાત કહું. હા બોલ ને. જાની હું આ ઘરમાં પૈણી નાઈ ને તારની મને કોઈ દિવસ કોઈ હકે હુવા જ નહીં દીધી ને. કાં તો એને તમારે બહાર જવાનું હોય, કાં તો બીજાને બહાર જવાનું હોય. આના કરતા મારા બાપાને ઘરે હું શાંતિથી સૂતી હતી. હું મારા મમ્મી બે 8 વાગ્યા સુધી હુઈ રહી ને તોય મારા પપ્પા મને કોઈ દિવસ ના ઉઠાડે. અને હે ને એમને ચેક બહાર જવાનું હોય ને તો એ જાતે ચા બનાવીને પીને જતા રહે બચારા. એટલે તારો મતલબ છે કે મારે જાતે ચા બનાવવાની એમ? હવે શું હવે બનાવીને પી લો ને, જાઓ ને મોડો આવું શું કરો? અલા યાર, લોહી પી જાય તું તો યાર. ભાવેશ, તમે મહેસાણા જવાના હોય ને તો મને લેતા જજો. હું કહો? તમે જ્યાં સુધી તમારી મીટિંગમાં જાઓ ને ત્યાં સુધી હું ડીમાર્ટમાં જઈ શોપિંગ કરી લઈશ. અને પછી તમારી મીટિંગ પૂરી થાય ને એટલે આપણે 2 જણા પિક્ચર જોઈને પછી પાછા આવશું. જંબુરો પિક્ચર જોવા જવાનું મારા જોડે એવો કઈ ટાઈમ નહીં. મારા મીટિંગમાં જવાનું હોય. જો જોયું ને તમે, મને ખબર જ હતી કે આવું કરશો. તમે આવું કરો ને તાણ મારા પપ્પાની મને બહુ યાદ આવે. મારા મમ્મીને લગ્નને આટલા વર્ષ થયા ને તો એ ને મારા પપ્પા આજની તારીખમાં મારા મમ્મી લીધા વગર ઘરની બહાર પગ નહીં મૂકતા. તારા પપ્પા જે કરતા હોય મારે શું લેવા દેવા એની વાત. હું તમને નહીં લઈ જાઉં તો પાકું છે. વાંચારી મારે હે જવાનું કર. ચાય જાતે બનાવવાનું, બધું મારે જાતે કરવાનું. મને ના લઈ જાય તો કઈ નહીં, પણ તમે હે ને વર્તા મહેસાણાથી આવો ને એટલે ને ફ્રૂટ લેતા આવજો. ચમ ઘરમાં કોઈ માદું હોય? ના આવે. જો અમારે ફ્રૂટ ના ખાવું હોય વાત કરે. ફ્રૂટ ખાવાનું તો માદું ખાવું જરૂરી છે. અને મારા પપ્પાને ઘરે જઈને જો આખું ફ્રીજ ભરેલું હોય ફ્રૂટનું. કોઈ દિવસ એને ફ્રૂટ ખૂટવા ના દે ઘરમાં. આજે તારા બાપા તો પૈસા વાળા હે, ગમે તને ખાય. જોર આવે. સારું, તમે આમ ખાવાનું બનાવો, આમ ટેસ્ટી ખાવાનું બનાવતા નહીં આવડતું તમને? કેમ શું થયું? આજે તાર હાજે ખાવાનું બનાવે ને આમ મોઢામાં જાય એવું નહીં. હવે તમારા બધા નખરા છે. તંબુરો નખરા હે. તમે મારા પપ્પાને જોઈ લો. શું જોયે તારા બાપામાં? મારા મમ્મી જેવું બનાવે જે બનાવે ને એ બડી લિજ્જત થી બોલ્યા વગર ખાઈ લે છે બિચારા. એટલે મારે તમે જે બનાવે ખાઈ લેવો ને. હાસ તો વળી તંબુરો હારું ખાવાનું બનાવતા શીખતા નહીં. મારા પપ્પા આમ કરે, મારા પપ્પા આમ કરે. ભાવેશ, હમણાંથી મને કમરમાં બહુ દુખાવો રહે. હા તો કઈ વાંધો નહીં, આપણે કાલ દવાખાને જઈ આવશું. હવે હું એવું નહીં કહેતી તમને. તો પછી શું કહેતું? હું તમને એવું કહું કે આપણે કચરા પોતા વાળી એક કામ વાળી બંધાઈ દીધી હોય તો કેવું રહે? આ કમરનો દુખાવો રહે ને 2 દાડાનો છે. 2 દાડા દવા લો એટલે મટી જાય ને, કાં તો પછી 2-4 દાડા આરામ કરી લેવાનો. એના માટે કે પૈસા ખર્ચવાની જરૂર નહીં. જો જોયું ને તમને મારી તકલીફો તો દેખાતી જ નહીં. નકરું પૈસા પૈસા જ કરતા હોય જાણે હોય તાણે. આ મારા પપ્પાના ઘરે જઈને જો મારા પપ્પાએ આખા ઘરના બધા કામ બંધાઈ દીધેલા છે. મારા ભાભીને હરી ભાગીને 2 કટકાય ના કરે ને એવું કરી નાખ્યું એમને. અને તમે મને રાણી જેમ રાખવાની તો દૂર નોકરાણી બનાવીને રાખી દીધી છે. ચમ એસી કેમ બંધ કરી દીધું? હવે ચાનું ચાલુ 2 કલાકનું. રૂમ તો ઠંડો થઈ ગયો. હવે શું કામ એસી નું? હે ભગવાન, શી ખબર આ માણસમાં મારા બાપાએ શું જોયું કે આ કંજુ સંગત મારા લગ્ન કરાવી દીધા. ખબર નહીં એમને એસી ચાલુ રાખવામાં શું પ્રોબ્લેમ થાય છે. આ મારા બાપાએ શી ખબર? મારા બાપ એ બંધ થઈ જાય. હવે જે વાત કરી એમાં મારા બાપા મારા બાપા મારા બાપા. ચાની મને હુઈ જવાનું કરને. અને જો ના પહોંચતું હોય ને ઘરમાં રહેવાનું તો કાલ સવારે વહેલા હાર તૈયાર થઈ જજે. એટલે ટિકિટ લઈને તને બસમાં બેહીને રવાના કરી દઉં. જો જોઈ ને આની જગ્યાએ જો મારા પપ્પા હોત ને તો મારી મમ્મીને સ્પેશિયલ ગાડી લઈને મૂકવા જતી રહી. તમે મારા બાપાના કોલે તો ના જાઓ. બધી વાત અલા એ હું તૈયાર થઈ જઈ. હવે તમે ચાણે તૈયાર થશો પછી બહાર જવાનું તૈયાર થઈ જઈ. આ કામવાળી જેવા કપડા પહેરીને કે તૈયાર થઈ જઈ. આટલો સારો ડ્રેસ પહેર્યો છે તોય આવું બોલો તું તમે. મારી આબરૂના કાંકરા કરાઈ નાખીશ. આ બેહણા પહેરે એવો કલર પહેરીને તું મને કે તૈયાર થઈ જાવ હેડો આપણે ફંક્શન માં જઈએ. આ બેહણા પહેરે એવો હે. આ તો જોતો ખરી. આટલો સારો કલર હે તોય તમે આવું બોલો હો. તને ખરીદી કરતા જ નહીં આવડતું. ના ખરીદી કરતા આવડે તો બાડોસણ ને જો એક કલર 200 રૂપિયાનો ડ્રેસ લાવે ને તો એના ઉપર એટલો મસ્ત સૂટ થતો હોય ને. તમને બધું એને બીજાનું સારું લાગે, મારું નહીં સારું લાગતું. તને ખરીદી પૈસા જ આમાં બગાડ કરે છે. ફંક્શન માં ચિયા કપડા પહેરે તને સમજણ પડે કે નહીં? આવા સાદા સીધા સિમ્પલ કામવાળી જેવા કપડા પહેરી પહેરી હેડી આવે. બહારમાં જતા હોય એવું લાગે. હોશિયારી મારે 2 દાડા થયા હે આ ડ્રેસ લાવે. આ બીજી વાર નો પહેર્યો હે મેં. પણ તને ના ખબર પડતી હોય ને એકલી ખરીદી કરવા ના જઈશ તું. આ પાડોશન ને લઈને જા. હું એમ કહું મારા બાપ એના વખાણ નહીં કરતો. હોશિયારી મારે લુગડા બદલ હારા પહેર કઈ તૈયાર થઈ જઈ. હું કામવાળી બઈની જેમ ફરતી હોય આખો દાડો. હું તો કામ કરી કરી થાકી જઈ તો. ઓહો હો જબરો થાક લાગે તમને. 40 વર્ષની થઈ જાણે ડોસી થઈ જઈ એવો થાક લાગે તને તો. થાક ના લાગે? તમે તો જો આખા ઘરનું કામ કરું છો. તંબુરાનો થાક લાગે. ઘરમાં 3 બૈરા હો, કચરા પોતું કરવાવાળી કામવાળી છે તો રે શું કામ બાકી તમારામાં? તે કામવાળી કે બધું ના કરે કઈ વાત કરે આપણે કરવું પડે. હા તે પણ ભાગ્યા 3 કર. તમે 3 બૈરા નહીં. વોશિંગ મશીન હે ઘરમાં. આમ પાડોશન ને જો આપણા કરતા મોટું ઘર હે, તારા કરતા 2 વર્ષ મોટી હે. સવાર 3:30 ઉઠે હે ને તો સાંજ સુધી નકરી ફ્રેશ હોય છે કામ કરતી હોય તોય. એને તો કામવાળી નહીં તોય તકોદા એના મોઢા ઉપર થાક નહીં દેખાતો. આ 40 વર્ષે તમારા ધોધા ડોસી જેવા થઈ ગયા છે.
તમને હે ને બીજાનું જ સારું લાગતું હોય પણ આવું ના આવું કરતા હોય તો બીજાનું સારું જ લાગે ને. આખા ઘરમાં જેટલું કામ કરું હું નવરી કાંઈ નથી મારું જ થતી. વાતું હોય એ મને એમ થાય છે ને મને પેટ દુખે ને મને કેળું દુખે ને આમ. જાણો તાણે. પેલી તારા કરતા 2 વર્ષ મોટી છે ને તોય તારા કરતા જવાન લાગે છે. એની કેણી સુધારો તમારી. આટલા હારા લાગે તોય આવું જ કહેતા હોય બીજા તાંબુરો. તમને હારા લાગતા હોય બીજા જ હારા લાગતા કામ કરવા જોર આવે એમ નહીં કહેતી થાકી જઈ વારી. મમ્મી હા નોલેજ નો સ્પેલિંગ શું થાય? બટ મને નોલેજ નો સ્પેલિંગ નહીં આવડે. જો જોયું ને તે મેં તને કાયમથી કીધું કે તારે ધગાને કશું નહીં પૂછવાનું. આ પાડોશણ આંટી રહી ને એને જઈને જોડે શીખ્યા જાય. તમે તો જાણો છો મને આવું જ કહેતા હોય પણ કેદ ને તારા જેટલું જ ભણેલી તો એમ જો તો ખરી ને જેટલું ફ્લુઅન્ટ ઇંગ્લિશ આવડે છે. ગમે તે પ્રસંગમાં જ્યાં હોય ને તો આમ આપણને એવું થાય કે ના આમ જબરજસ્ત બોલી. તમને બધું એનું જ સારું લાગતું હોય પાડો. તે સારું જ લાગે ને તે તારા જેટલું જ ભણી છે ઈ. મને આ નહીં આવડતું ને મને આ નહીં આવડે ને મને આ નહીં બોલતા આવડે ને. છોકરાને શું તંબુરો ભણાય તું? નહીં આવડતું મને ઇંગ્લિશ તો પછી ભણવામાં ધ્યાન જ નતું તારું, ડોરો જ નતો તારો. તને ના આવડે ને બેટા એટલે આ પાડોશણ આંટી જોડે જઈને શીખી આવવાનું. આને નહીં પૂછવાનું કશું. લો અલા ખાઈ લો. જો પાછું કાલ જેવું બનાવી લાવી હતું. અસલ બનાવ્યું તમને ભાવે ને શાક ને રોટલી બનાવ્યું કાલ મેં તને ના પાડી હતી કે પોદરા જેવું બનાવ્યું પાછું આજ ને તે ઈ બનાવીને લાવી પાઈ તું. તમે ખાઈ તો જો અસલ બનાવ્યું તમને ભાવશે. અરે બુઢી હે મારા બાપ તને ના આવડતું હોય ને કઈ નવું બનાવતા તો પાડોશણ જોડે જઈને કઈક શીખ. એને જો રોજ નવું કઈક ને કઈક આઈટમ બનાવતી નો ધણી કેટલા વખાણ કરે એના. તમને બધું પાડોશનું જ ગમે છે ને તો જાઓ પાડોશના ઘરે જઈને ખાઈ આવો. જાઓ ઉપડો નહીં આપું. એટલે એ તાણે બધું જાણવા તાણે હું તમને અસલ બનાવીને ખવડાવું તો એ બધા વખાણ બધા પાડોશન જ કરતા હોય છે. જાણવા તાણે પાડોશન આવ કરે છે પાડોશન આ કરે છે બધું ઈ સારું કરે છે. અમે તો કઈ આવડતું નહીં. નથી ખાવું જાઓ ઉપડો. એટલે મારા બાપ આવું ના કરીશ ને યાર. નહીં ખવડાવું. ક્યાં જવાની તૈયારી કરી? ધાબે ચમ પતંગ ચગાવવા. ચમ એટલે પણ હજી કેટલા દિવસની વાર હે ઉત્તરાયણની? એમાં શું હે આજ મારી રજા હું પતંગ ચગાવીશ. આ તે રજા હોય તો શું થઈ ગયું તે અત્યારે ધાબે જતું રહેવાનું હોય? તે પતંગ તો ચગાવ નહીં માણા. હા મને ખબર જ છે તમે ચમ ઉપર જાઓ હો. ચામ જાઉં હું. આ બાજુવાળી છે ને એના હંગ જોડે લંકસે લડાવે. અલ્યા મારા બાપ મારા બાજુવાળા હંગાત કશું નહીં ખાલી પતંગ ચગાવવા જવું. હવે મને ખબર જ છે ગઈ સાલ મેં બધું જોયું તું. શું જોયું તું તે? તમે રવા દો ને હવે મને મોઢું ના ખોલાવશો ને તમે. અલ્યા મારા બાપ શું જોયું તું તે પણ? હવે હું તમને એવું કહેતી હતી ને કે ભાવેશ મારી ફિરકી પકડે ને તો ના આપણી નહીં પકડી ઓલા ભાભીને કે લાવ તમારી ફિરકી પકડી તો. અલ્યા મારા બાપ ઈ બચારી કામ કરતી હોય તો એના છોકરા રમાડે કે ફિરકી પકડે. તમને બહુ દયા આવી જાય એની. મારે કશું નહીં નહીં હંગાત. મને પતંગ ચગાવતા નહીં આવડતું બરાબર તો હું કહું ભાવેશ મારે પતંગ મુકાવો ને તો કે ના મારે તો થોડુંક કામ હે એમ કરીને માકા પાસા થઈ જાય જતા રે બરાબર. અને એનો પતંગ આપણા ઓલા ધાબામાં પડ્યો હોય તો કે લાવો ભાભી તમારો પતંગ મુકાઈ દો. અલ્યા મારા બાપ એમ શું કરવા કરે મારી હિંગત કશું નહીં. હવે તમે રહેવા દો ને સાના માના. શું સાના માના રહેવા દે. હું તડકે કાળી થઈ જાઉં બેહીન તો આપણને ના પૂછે કે પારુલ તને તડકો લાગે હે અને રે ભાભીને તરત જ પૂછે ભાભી તમને તડકો જ નહીં લાગતો ને તમે તડકે કાળા થઈ જશો. તમને તો બહુ જ એમની પડી છે. અલ્યા એવું કશું નહીં બચારી હાવ સીધી બૈરી હે. જો હે ને મને ખબર જ છે કે તમને બહુ એનું ખેંચાઈ જાય. ખેંચી નહીં જતું પણ તને પતંગ ચગાવતા ના આવડતું તારી વાહે શું કરવા મહેનત કરું? મને કિન્યા બાંધતા નહીં આવડતું બરોબર તો મેં તમને કીધું તું કે મને કિન્યા બાંધી આપો ને કહું મારે પતંગ નહીં કહું તો કે ના કે મને નહીં આવડતું. અને એનું હે ને આમ જોઈ જોઈને ઓલા છોકરા જોડે કે એ જેતા કિન્ના બંધાય એવું કરી અને એને બાંધી આપે બરોબર તો મને ના બાંધી આપે. અલ્યા મારા બાપ બાંધી દેશે મારા બાપ આશાલ હું તને બાંધી દે તું લોહી પીવાનું મેલ અત્યારે પતંગ ચગાવવા જવા દે મને. મને જેવું લોહી નીકળી ગયું તું પટ્ટી નથી તો હું કહું ભાવેશ મને જોવો ને મને જેવું લોહી નીકળી ગયું મારી હામુય નહીં જોતા. અલ્યા મારા બાપ અને ઓલા ભાભી ને લાવ તમને લોહી નીકળી ગયું તો લાવ તમને પટ્ટી વાગ્યું નહીં ને દોરી નહીં વાગી ને તો તમને બાંધી આપું આવું બધું કરીને એટલે મને ખબર હે તમે ચમચો હો ઉપર. અલ્યા બાપ મેં પતંગ તો ચગાવવા દે ઉત્તરાયણ આવી નહીં પેલા તો તારી રામાયણ ચાલુ થઈ ગઈ. તો તમે આટલા બધા દિવસ વહેલા જો હોય એટલે તાણે એક દાડો જતા હોય તો. અલ્યા એક દાડો જતો પણ જેને પતંગ ચગાવવાનો શોખ હોય 4-5 દાડા ચગાવે. કોઈ શોખ નહીં તમને એ નાટક કરવા જવું હોય ઉપર મને ખબર જ છે તમારી. અલ્યા મારા બાપ તું તો લોહી પીછે લે તાણે તો તું હેડ મારી હંગાત. હવે હે ને હું અત્યારે હાલ નહીં આવવાની બરો મારે કામ હે હું જાણે તારે કામ એટલે મારે પતંગ નહીં ચગાવવાની. આજ તો તાણે મારે જાણ કામ પૂરું થાય ને તાણે આપણે બે જણા ઉપર જઈશું. અલ્યા મારા બાપ તું તો હાથે કામ કરતા રહે મારે કામ જોઈને પતે ની રાહ જોવાની. તે તમારે તો રજા હોય તમે નવરા હોય હું થોડી રજા દિવસે નવરી હોય કે. અલ્યા ઉપર અત્યારે પવન હારો હે મસ્ત પતંગ ચગે એવું છે. હવે તમે પવનનું બાનું ના કાઢશો હવે. લોહી પીછે તું તો તાણે હું આવું ને તાણે તમારે જવાનું હું તમને કહી દઉં તમારે એકલા નહીં જવાનું આ વખતે તો હું તમને જવા જ નહીં દેવાની. અલ્યા મારા બાપ આવ શું કરે હે વેલીલી
એ તો એવું જ હોય તાણે રોય પીછે આવો નહીં જવાનું એટલે નહીં જવાનું ના પાડી દીધી ને અમારે કઈ હાપરવું નહીં હે અલી આપણા ભગાપાન ત્યાં અમને 2 જણનું કીધું હે તમને કેટલા જણનું આમંત્રણ હે લે અમને તો 2 જણનું કીધું હે હવે આપણે છોકરા ઘરે મૂકીને જવાના એક તો એમના પ્રસંગમાં જઈએ પછી છોકરાને રાંધીને ખવડાવીએ ઘરે કે એમનું હાચવીએ આપણે અને એમના પાડોશીને મારા બેટાએ બધાને હે ને એમને હાગમઠે કીધું બરાબર અને આપણને અમને 2 જણે કીધું પણ ઈ એમનો પ્રશ્ન હે એમને જો 2 જણાને કીધું હે આપણને તો આપણે 2 જણાને જવાનું પણ તમે શું કામ વચ્ચે બોલો હું વાત કરું ને પાડોશી જોડે વધારે સંબંધ છે આપણા ભાગ્ય એટલે એવું હોય કે બધાને આમંત્રણ આપે પત્રિકા હેલો પત્રિકા આપી જાય બરોબર હવે જાનમાં જવું કે ના જવું હવે શું વિચારવાનું આપણે બોલ ખાલી પત્રિકા આપી હોય ને એટલે 2 જણાને ખાલી માંડવે જવાનું છે ને રાતે રાસ ગરબામાં જવાનું જાનમાં ના હોય જો હે ને એમના આજુબાજુ વાળાને બધાને જાનમાં જવાનું કીધું હે અને અમને હે તે કે આ ના પાડે બોલો ખરો પણ એમને આપી હોય આમંત્રણ પત્રિકા આપી છે તો શું હે જેવી રીતે હોય તે આપણે નતું કીધું એમને બધાને આપણા પ્રસંગ હતો એટલે આપણે તે જેટલા આપણો જેટલો જીવ હતો એટલા બધાને કીધું આપણે કે આપણે જમાડવા હતા એટલે કીધું હતું આપણે હા તો આપણા ભાગ્ય કહેવાય આપણને લઈ તો જવા જ જોઈએ ને ચંવરી તાણે જો હે ને આમને તો હે ને અલગ પદુડા થઈને બધું નકરું હે ને એમને આમ જેવું ચાલે ને એવું ચલવત દેવું હે કોઈ કહેવાનું નહીં કશું સાચું ખોટું હવે એમને આપણે અહીંયા જઈએ એમના કરે કે આ છોકરાનું રાંધીએ કે શું કરીએ અને આટલા 2 છોકરા શું ભારે પડે એમને અને એમના પાડોશી બધાય પણ પાડોશી એમને તું સમજતી નહીં યાર તમને નહીં ખબર પડતી તમે વચ્ચે જ બોલો કાયમ આવી તા અને તમને તો બધું સારું જ લાગે પણ બધાને એમને પ્રસંગ નાનામાં પૂરો કરવાનો હોય એટલે પછી કેવી રીતે ખર્ચો કરે રે આપણે નાનો પ્રસંગ કર્યો તો આપણે નતા બોલાય એમને બધાને પણ આપણે અહીં ઘરના આખા બધાને ભાગ્યાને બોલાયા હતા એમને નહીં બોલાવત એ ના બોલાવે તો ચેલો ચાંદલો કરવાનો કો એ તો જે થતો હોય કરવાનો એમાં શું છે તમારે કેટલો ચાંદલો કરવાનો છે અમાર તો આર્યાને અલગ પદુડા વધુ જ કરશે આપણે ના પાડીએ ને પણ આપણું તો માને જ નહીં રહી તાણે જેટલાનું કીધું હોય એ પ્રમાણે જ ચાંદલો કરાય ને પણ એ આપણે જો સમજે વસ્તુ આપણે જે ધારો હોય ને આપણા પરિવારનો એ પ્રમાણે જેને ભાગ્યામાં જેટલો થતો છે ને એટલો કરી નાખશું એમને આપણા જે કર્યો હોય આપણો વિષય નહીં આ તો એમને આપણને બધાને ના બોલાવવા જોઈએ પણ એમને નહીં એમને નાના પતાવી દેવું હોય પૂરું કરી નાખવું એમને અને થોડાક માપે માપે હે ભાઈ ઘરના તો એવી રીતે જ બોલાવે તે માપે માપે પાડોશી છે બધાને બોલાવે છે એમના હગાવાલાને બધાને બોલાવે છે રે વાત કરે જોઈ ને તે એમના બધાને બોલાવે એ નહીં નડતું આપણે જઈએ તો નડે એમને લો તાણે માપે હોય તો શું કામ પ્રસંગ જ કરે તો ભાઈ માપનું એમના ઘર રાય ના કરી દે આપણે હે ને કાલ સવારે ઉઠીને તૈયાર થઈને માંડવો ચાલુ થાય ને એ પહેલા આપણે અહીંયા જઈને બેસી જવાનું તમે જજો તમારે જવું હોય તો બરોબર તમારે બહુ ઉતાવળ હોય હવારમાં અને ઈ તો ઈરિયા ઈ તો શાંતિથી આવે ને આપણે તો જો હું તો કહું ને આપણે કલાક વહેલી ઉઠે ને તો છોકરાનું રાંધવાનું થઈ જાય ને આપણે અહીંયા જતું રહેવાનું ટાઈમ એટલે આપણું ખરાબ ના દેખાય પ્રસંગમાં ભાગ્યામાં અહીં તો જો હું તો કહી દઉં તને જો હું તો આપણે કશું કામ કરવાના નહીં જઈને બેહવાનું શાંતિથી અને હે ને પૂરું થાય ને એટલે કર ભેગું થઈ જવાનું માથાકૂટ જ નહીં ને બેહીએ ત્રણ કામ બતાવે ને આપણને હમણાં ગોત્રી થાય ને જો હમણાં કહે છે કે ભાવેશભાઈ તમે ઉપાડજો ગોત્રી તો તૈયાર થઈ જશે ફટાફટ તે આપણે નતું ઉપડાયું હા ત્યાં આપણે ઉપડાય તો હવે તને કહે તો તારે ઉપડાવવાનું હોય ને એમાં તારે ભાઈ આટલી બધી કજાત શું કરવા થાય એમ આપણે ના ઉપડાયું તો બરોબર છે કે આપણે નહીં ઉપડાયું ને તો આપણે કરીએ એવું બધું તો બરોબર છે આપણે કરીને બેઠા બધું વાત કરે આ તો આમને તો કશું એમનું હાંભરવાનું જ નહીં ને નકરું આપણું બધું ખોટું એમનું બધું સાચું એવું જ છે આમને તો આપણે તો કશું કામ કરવું જ નહીં બાપા તું હે ને તું ઘરે રહેજે હું છોકરાને લઈને જતો રહે તું ઘરે રહેજે મારા બાપ ઘરે જ હા તે જજો તમે મારે કઈ આવું નહીં એવું અલગ પદુડું થઈ તું તારું રાંધીને ખાઈ લેજે એટલે વાર્તા કઈ વાંધો નહીં જજો તે હે તમે જજો પાછા જો આ તો મને ના પાડે આવું કરે એટલે આપણે તો કઈ આવું નહીં પણ તું બીજાને શું કરવા હુરીએ ચડાવે હે તે તો ના જ જાણે એમને એવું જ કર્યું હે એમને પણ એમને જાવું હોય તો આવવા દેજે ને પણ તને શું તકલીફ હે તું ઘરે રહેજે ને તને ના તો પાડું કે તું ના આવતી તમતાર ના આવતા તમતાર હો ચલ ભાઈ ના આવતા એમને ના જ આવે ને તાર શું કામ આવે એ રે એ મને તું કચ મૂટ ને પતી જાય ભાગ્યનો પ્રસંગ પતી જાય કશું આપણને ગણતા નહીં અહીંયા જઈએ તો